ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ મિસ્ત્રી મંથન અનિલ કુમાર છે. હું બીપીએડ સેમેસ્ટર 3 માં અભ્યાસ કરું છું. મારો પરીક્ષા નંબર 21906137 છે. આજનો મારો વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ છે અને વિષયાંક રાષ્ટ્રધ્વજ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશના નાગરિક છીએ અને ભારત દેશના રાષ્ટ્રધ્વજ વિશે આપણે જાણતા જ હોઈએ છીએ, પરંતુ તેના ઇતિહાસ વિશે વધારે વ્યક્તિઓને તથા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી. તો આજે આપણે તેના ઇતિહાસ વિશે વાત કરીશું કે રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ શું છે, કઈ રીતે તેને બનાવવામાં આવ્યો, તે બધાની હું વિસ્તૃત માહિતી તમને આપીશ. તે તમે ધ્યાનથી સાંભળો અને સમજો અને નોંધ પોથીમાં ઉતારતા જજો. રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ. 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો તે પહેલા ભારત દેશ પર અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરતી હતી. 1857થી ભારત દેશમાં અંગ્રેજોનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો. ત્યારબાદ અંગ્રેજો દ્વારા પણ ઘણા બધા પરિવર્તનો કરવામાં આવ્યા. ભારત દેશ દ્વારા ઘણા બધા પરિવર્તનો કરવામાં આવ્યા તેમના રાષ્ટ્રધ્વજ માટે. ત્યારબાદ છેલ્લે મેડમ કામાએ ત્રિરંગા રાષ્ટ્રધ્વજની સૂઝ આપી હતી. ત્યારબાદ 1947ના 5 વર્ષ પહેલા ગાંધીજીના પ્રિય પિંગલી વેંકમ નામના વ્યક્તિને આ રાષ્ટ્રધ્વજ માટે રૂપરેખા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેને બે પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં માત્ર હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મનો જ પ્રતિભાવ દેખાતો હતો તે રાષ્ટ્રધ્વજમાં. તેથી ગાંધીજીએ તેને ના પાડી દીધી. ત્યારબાદ તેમને વચ્ચે બીજો રાષ્ટ્રધ્વજ જ્યારે બનાવ્યો ત્યારે રાષ્ટ્રધ્વજના વચ્ચેના ભાગમાં ચરખો બનાવવામાં આવ્યો હતો અને તેની પાછળના ભાગે અશોક ચક્ર બનાવવામાં આવ્યો હતો. તેના ત્યારે પણ ગાંધીજીએ ના પાડી. ત્યારબાદ આપનો જે આધુનિક અત્યારનો રાષ્ટ્રધ્વજ છે તે બનાવવામાં આવ્યો હતો. 22મી જુલાઈ 1947માં રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વ હેઠળ સંવિધાનની સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પિંગલી વેંકમ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને તેને આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ઘોષિત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ નોટબુકમાં ઉતારેલો કે આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ રાજેન્દ્ર પ્રસાદની બેઠકમાં 22મી જુલાઈ 1947માં સંવિધાનની બેઠકમાં રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ઘોષિત કરવામાં આવ્યો. ત્રિરંગો જે કહેવાય છે અત્યારે આપણે જે જોઈએ છે તે રાષ્ટ્રધ્વજ અને વચ્ચે જે અશોક ચક્ર છે તે. રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ જોઈ ગયા બાદ આપણે રાષ્ટ્રધ્વજની સંહિતા વિશે ચર્ચા વિચારણા કરીશું. રાષ્ટ્રધ્વજની સંહિતા. 2002ના સમયગાળા પહેલા રાષ્ટ્રધ્વજ સામાન્ય માણસ ફરકાવી શકતો ન હતો. જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જ્યારે આપણા જે રાષ્ટ્રીય દિવસો માનવામાં આવે છે તે સમયગાળા દરમિયાન જે નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ આપણો ફરકાવવામાં આવતો હતો. પરંતુ 2002માં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સામાન્ય માણસો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ત્યારબાદ 15મી ઓગસ્ટ અને
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસોમાં શાળા કોલેજોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને શહેરની મોટી મોટી સરકારી ઇમારતોમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજ સંહિતા શું છે? રાષ્ટ્રધ્વજ સંહિતા એટલે કે રાષ્ટ્રધ્વજ કઈ રીતે ફરકાવવો, તેના અમુક નિયમો છે કે રાષ્ટ્રધ્વજ ક્યારેય ફાટેલો ન હોવો જોઈએ, કે રાષ્ટ્રધ્વજ હંમેશા ખાદીના કાપડનો બનેલો હોવો જોઈએ, તેના અમુક નક્કી કરેલા માપ છે તે માપનો જ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ, તે ફાટેલો ન હોવો જોઈએ, ધૂળમાં પડેલો ન હોવો જોઈએ. તે ઘણું મહત્વનું છે. તે આપણા દેશનું અગત્યનું મહત્વનું કામ છે જે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારેય રસ્તા પર પડેલો હોવો ના જોઈએ. જો પડેલો હોય તો તેને ઉચકીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવો જોઈએ. એ બધું. રાષ્ટ્રધ્વજની સંહિતા. કે રાષ્ટ્રધ્વજની સંહિતામાં રસ્તા ઉપર પડેલો હોવો ના જોઈએ, ધૂળમાં રખડતો ન હોવો જોઈએ આપણો રાષ્ટ્રધ્વજ. બીજું છે કે ખાદીના કાપડનો હોવો જોઈએ. રાષ્ટ્રધ્વજ બનાવવા માટે સાદું મટીરિયલ કે કોઈ પણ સિલ્ક મટીરિયલ ચાલતું નથી. તેના માટે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને ગાંધી બાપુ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફક્ત ખાદીના કાપડનો જ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં ઉતારી લો. રાષ્ટ્રધ્વજ જે ફરકાવવામાં આવે છે તે ભારત સરકાર દ્વારા અમુક જગ્યા નક્કી કરવામાં આવી છે. માત્ર ને માત્ર ત્યાં જ ભારત સરકારનો જે રાષ્ટ્રધ્વજ છે ખાદીનો તે બનાવવામાં આવે છે. આપણા ભારત દેશમાં કર્ણાટકમાં બનાવવામાં આવે છે. તેમની હું તમને અહીંયા વિગતવાર નોંધ આપું છું. ભારત દેશનો ખાદીનો રાષ્ટ્રધ્વજ કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંકુલમાં બનાવવામાં આવે છે. આ જગ્યા કર્ણાટકમાં સ્થિત છે. માત્ર ને માત્ર ત્યાં જ આપણા દેશના રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે અને તે ખાદીના જ હોવા જોઈએ. બાકી કોઈ મટીરિયલ કે કાપડના હોવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો આ પણ તમારી નોટબુકમાં ઉતારી લો. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કે આપણા રાષ્ટ્રધ્વજના ત્રિરંગો કેમ કહેવામાં આવે છે. તેના 3 રંગ છે, તેનું કામ શું છે, તે શા માટે તેને 3 રંગો શેના માટે પ્રખ્યાત છે તે વિશે આપણે ચર્ચા વિચારણા કરીશું. આપણા રાષ્ટ્રધ્વજના 3 રંગો છે. પહેલો કેસરી રંગ, જે શું મહત્વ આપે છે તે વિશે આપણે ચર્ચા કરીશું. ભારત દેશના રાષ્ટ્રધ્વજનો પહેલો જે પટ્ટો છે તે કેસરી રંગનો છે. પહેલો રંગ જે કેસરી છે. કેસરી રંગ વીરતા, બલિદાન, ત્યાગ તેનું માન જળવાય તે માટે કેસરી રંગ આપવામાં આવ્યો છે. બલિદાન, ત્યાગ, વીરતા. બલિદાન, ત્યાગ, વીરતા, શક્તિ તેના માટે કેસરી રંગ આપવામાં આવ્યો છે. તે કેસરી રંગ બલિદાન, ત્યાગનું પ્રતીક છે. ત્યારબાદ સફેદ રંગ. વચ્ચેનો જે સફેદ રંગ છે તે ભારત દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આપણા દેશમાં સુખ, શાંતિ અને ખુશાલી વર્તાય તે માટે સફેદ રંગ આપવામાં આવ્યો છે, જે શાંતિનો રંગ છે.
આપણા રાષ્ટ્રધ્વજનો છેલ્લો રંગ લીલો રંગ છે, તે હરિયાળીનું પ્રતીક છે, કારણ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી તેના માટે લીલો કલર આપવામાં આવ્યો છે, જે હરિયાળીનું પ્રતીક છે, ખુશાલીનું પ્રતીક છે. ત્યારબાદ અમે અશોક ચક્ર વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ નોટ પોથીમાં ઉતારી લો. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજના વચ્ચે જે ચક્ર આપવામાં આવ્યું છે તેને અશોક ચક્ર કહેવામાં આવે છે. અશોક ચક્રનું નામ કેમ પડ્યું? કેમ કે પ્રાચીન કાળમાં અશોક નામના રાજાએ ભારત દેશમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. ત્યારે આ ભારત દેશ ખૂબ ખુશખુશાલ અને સમૃદ્ધ હતો. તેથી તે રાજાના નામ પર અશોક ચક્ર નામ આપવામાં આવ્યું છે. ભારત દેશનો જે ચક્ર છે તેમાં કુલ 24 ચક્રો હોય છે. અશોક ચક્રનું મહત્વ શું છે? અશોક ચક્રનું મુખ્ય મહત્વ ધર્મનિરપેક્ષતા છે, કે આપણા ભારત દેશમાં બધા લોકો વસવાટ કરી શકે છે, બધા ધર્મો ભારત દેશમાં એક સમાન છે, કોઈ ઉપર ને કોઈ નીચે. તેથી અશોક ચક્ર ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત આપે છે. અશોક ચક્રમાં કુલ 24 ચક્રો હોય છે અને તે ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ પોથીમાં ઉતારી દો. ત્યારબાદ આપણે ભારતના રાષ્ટ્રીય ઘણા બધા એવા સિમ્બોલ્સ છે, સિદ્ધાંતો છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. આપણા ભારતનો રાષ્ટ્રીય ફળ કેરી છે. ભારત દેશનું રાષ્ટ્રીય ફળ કેરી છે. ભારત દેશનું રાષ્ટ્રીય વૃક્ષ બરગદનું વૃક્ષ છે. ભારત દેશનું ફૂલ કમળ છે, લોટસ જેને આપણે કહીએ છીએ તે કમળ છે. ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, પીકોક. ભારત દેશનું જળચર પ્રાણી ડોલ્ફિન છે. ભારત દેશની રાષ્ટ્રીય નદી ગંગા નદી છે, જે ખૂબ જ શુદ્ધ નદી છે, અને તેની અંદરની જે ડોલ્ફિન નદી છે તે ભારતની જળચર પ્રાણી છે. ભારતનો વિરાસતનો નેશનલ પ્રાણી હાથી છે. ભારતનો રાષ્ટ્રીય જંગલી પ્રાણી વાઘ છે. એવી રીતે ઘણા બધા એવા રાષ્ટ્રીય પ્રાણીઓ છે, અલગ અલગ સિમ્બોલ છે, જે ભારતની, જેમ કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે તેમ. ત્યારબાદ આપણે સવાલોના જવાબ વિશે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ પોથીમાં લખી લો. સવાલોના જવાબને ચર્ચા કરીશું. રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે? રાષ્ટ્રધ્વજમાં કુલ 3 રંગો હોય છે, કેસરી, સફેદ, લીલો. તે ત્યાંનો જવાબ 3 આવશે. સફેદ રંગ શાનું પ્રતીક છે? સફેદ રંગ ખાલી જગ્યાનું પ્રતીક છે, એટલે કે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. તે ત્યાં ખાલી જગ્યામાં જવાબ શાંતિ આવશે. રાષ્ટ્રધ્વજમાં આવેલા સફેદ પટ્ટા પર આવેલા શું કહેવામાં આવે છે? તેને અશોક ચક્ર કહેવામાં આવે છે. મેં તમને આગળ જણાવ્યું તેમ કે આપણા દેશમાં આગળ થઈ ગયેલા હતા રાજા, ખૂબ જ તે સમયગાળા દરમિયાન આપણો ભારત દેશ સોનેકી ચીડિયા કહેવામાં આવતો હતો. ત્યારે આપણો ભારત દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ જ હતી. તેથી તેમના નામ પરથી અશોક ચક્ર નામ પાડવામાં આવ્યું છે. તેથી આનો જવાબ અશોક ચક્ર આવશે.
26મી જાન્યુઆરીના ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ કે 26મી જાન્યુઆરી એ આપણા ભારતનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. તેથી 26મી જાન્યુઆરીએ તેને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવે છે. આપણો ભારત દેશ ઈસવીસન ખાલી જગ્યા સાલમાં આઝાદ થયો હતો. આપણે બધા જાણીએ છીએ તેમ આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો હતો. તેથી જવાબ ઈસવીસન 1947 આવશે. વિદ્યાર્થી મિત્રો નોંધ પોથીમાં ઉતારી લો. સ્વાધ્યાય રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી તેના રંગો વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય તમારે ઘરેથી કરવાનું છે. ગૃહ કાર્ય છે. આ બધાનું લેસનનું કાર્ય ચેક કરીશ તેથી બધા લખીને લાવજો અને તેનું ચિત્ર દોરીને લાવજો. અહીંયા મારો ક્લાસ સમાપ્ત થાય છે. થેન્ક યુ મારો ક્લાસ અટેન્ડ કરવા માટે.